નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જે લોકો એકલા પડી ગયા છે તેમને કેવા વિચારો રાખીને જીવવું જોઈએ એના વિશે છે. તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, વાત કરવા માટે કોઈને પણ ફોર્સ ના કરો સાહેબ, કારણ કે જે વ્યક્તિને તમારી જરૂરત હશે એ સામેથી તમારા માટે સમય કાઢી જ લેશે. નંબર 2, કોઈની લાગણી સમયસર સમજી લેજો સાહેબ, કારણ કે લાગણીની પણ એક એક્સપાયરી ડેટ હોય છે. નંબર 3, કોઈ ભલે ગમે તેટલું મોટું હોય પરંતુ આંધળાની જેમ તેનું અનુકરણ ક્યારેય ના કરશો. નંબર 4, એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે અમુક લોકોને ખોઈ દેવા એ જીવનમાં ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે. નંબર 5, જિંદગીના ખરાબ સમયમાં જે વ્યક્તિએ તમારો સાથ આપ્યો હોય એ વ્યક્તિને ક્યારેય પણ ના છોડતા, કારણ કે જ્યારે બધા જ લોકો તમારી વિરોધમાં હતા ત્યારે એ વ્યક્તિ તમારી સાથે ઊભો હતો. એ વ્યક્તિએ તમારી કદર કરી હતી, એ વ્યક્તિએ તમારી કિંમત સમજી હતી. એટલા માટે એ વ્યક્તિને ક્યારેય ન છોડવા જોઈએ. સંબંધ નિભાવવા માટે પ્યાર, અહેસાસ, વફાદારી, અપનાપન અને સન્માન જોઈએ મિત્રો. અને એને તોડવા માટે ફક્ત એક બહાનું જોઈએ. એનાથી ફરક નથી પડતો કે કોણ તમને મેળવવા માટે મરે છે, પરંતુ મહત્વનું તો એ છે કે કોણ તમને ખોવાથી ડરે છે. પોતાના સંબંધોને એવા બનાવો કે તેમને હથોડાના ઘા તો મંજૂર હોય પરંતુ બીજી ચાવી મંજૂર ના હોય. હંમેશા તૈયારી સાથે જ રહેવું સાહેબ, કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો. મન બધા પાસે હોય છે પરંતુ મનોબળ કોઈક પાસે જ હોય છે. બ્લડ ગ્રુપ ઘણાનું પોઝિટિવ હોય છે પરંતુ વિચારો નેગેટિવ હોય છે. સમયસર કદર કરવાનું શીખી લેજો સાહેબ, કારણ કે જિંદગી અને અમુક લોકો ફરીવાર પાછા ક્યારેય નથી મળતા, એ હંમેશા યાદ રાખજો. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ત્યારે થાય છે. ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે કે એ જ્યારે પણ આવે છે ત્યારે જિંદગીમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે. જિંદગીમાં કંઈક કરવું છે તો શરૂઆત કરવી પડશે. વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળે છે. મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું. કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું. મને પડેલા પાને એ શીખવાડ્યું છે કે જો બોજ બની જશો તો પોતાના જ નીચે પાડી તમને છોડી દેશે. પગમાં વાગવાવાળી ચોટ સંભાળીને ચાલતા શીખવાડે છે અને મનમાં વાગવાવાળી ચોટ સમજદારીથી જીવતા શીખવાડે છે. કોણ શા માટે જતું રહ્યું એ જરૂરી નથી, પરંતુ એ શું શીખવાડીને ગયું એ વધારે જરૂરી છે. જિંદગીમાં હંમેશા ત્યાંથી જ કંઈ નથી મળતું જ્યાંથી સૌથી વધારે આશા હોય છે. ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો. સાથે પણ રહે છે અને ઈર્ષા પણ કરે છે. મોઢા ઉપર કંઈક અને પીઠ પાછળ પણ કંઈક અલગ જ હોય છે. મગજ
બધા પાસે હોય છે. હવે ચાલાકી કરવી કે ઈમાનદારી એ આપણા ઉપર નિર્ભર કરે છે. જે સંબંધ તમારા દુઃખમાં તમારી સાથે ના હોય, એ સંબંધ જિંદગીમાં તમારી સાથે હોય કે ના હોય, કંઈ પણ નથી ફરક પડતો. પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય. બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે. બીજાની જિંદગીમાં તમારી જગ્યા શોધવાનું બંધ કરી દો. પોતાના પર વિશ્વાસ રાખીને આગળ વધો. યાદ રાખજો, તમે હંમેશા ખુશ રહેશો. જે માણસ મુશ્કેલીમાં તમારો સાથ છોડી દે છે, તો માની લેવું કે એ માણસ તમારી જિંદગીમાં હતા જ નહીં. શા માટે રડો છો તમે એ માણસના ખોવાથી, જે માણસને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો. જ્યારે વિશ્વાસનું વસ્ત્ર ફાટી જાય ને, ત્યારે પ્રેમના થીગડા પણ સંબંધોને બચાવી નથી શકતા. વિશ્વાસ તો બધાને હંમેશા ખોટા ઉપર જ હોય છે, કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે. સમય કોઈનો સગો નથી હોતો સાહેબ, પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે. સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય. જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે. જ્યારે મતલબ પૂરો થઈ જશે ત્યારે તમે એકલા પડી જશો. જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર આપણે પૂરો ભરોસો કરી લઈએ અને એ જ વ્યક્તિ જ્યારે આપણને દગો આપે છે, ત્યારે દિલમાં ખૂબ જ દર્દ થતું હોય છે. પછી આપણે બીજા કોઈ પર પણ ભરોસો કરતા 1000 વાર વિચારીએ છીએ. એવું નથી કે બીમાર હોવાનું કારણ બીમારી હોય. અમુક લોકો તો એકબીજાની ખુશી જોઈને જ બીમાર થઈ જતા હોય છે. માણસની ભલાઈ ઉપર બધા જ ચૂપ રહે છે, પરંતુ જો તેની ખરાબ વાત હોય તો મૂંગા પણ બોલી ઉઠે છે. સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે, પરંતુ જિંદગી ફરીવાર નથી મળતી સમયને બદલવા માટે. આ દુનિયા એ નથી જોતી કે પહેલા તમે શું હતા, પરંતુ આ દુનિયા ફક્ત એટલું જ જુએ છે કે અત્યારે તમે શું છો અને એમના માટે તમે અત્યારે શું કરી શકો છો. જે લોકો તમારી લાગણીઓની કદર નથી કરતા, જે લોકો તમને સમજી નથી શકતા, જે લોકો માટે તમે બધું જ પોતાનું ખોઈ દીધું હોય, અને એ લોકો તમને જ્યારે સમજી ના શકે તો એ લોકોને અલવિદા કહેવામાં કોઈ પણ બુરાઈ નથી. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.